દેવભૂમિ દ્વારકામાં હોવ એટલે સવારે 5:30 વાગે દ્વારકા મંદિરની પાસે ગોમતી ઘાટ પહોંચી જાઓ, નદીમાં સ્નાન કરો અને મંગળા આરતીના સમયે દ્વારકાધીશના દર્શન કરો, પ્રસાદીમાં મિશ્રી અને માખણ ખાઓ અને પરિસરમાં થોડો ઘણો સમય વિતાવો. અગેન આવી જાઓ ગોમતી ઘાટ, ત્યાં આમ તેમ ફરતા સારા સારા નજારા જોતા ત્યાં સારો એવો સમય વિતાવો. એના પછી અમે નીકળી ગયા જામખંભાળિયા જવા માટે. રસ્તામાં એક વ્યૂ પોઈન્ટ જોયો તો ત્યાં ચાલતા ચાલતા થોડીક જ વારમાં દરિયા કિનારો આવી ગયો. ત્યાં સુંદર નજારા જોયા. પછી ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા જામખંભાળિયા. ત્યાં એક ફ્રેન્ડને મળ્યા, એની સાથે સારો એવો સમય વિતાવ્યો અને જામખંભાળિયામાં સીએનજી ફિલ કરાવીને બાણવદ, ઉપલેટા, ધોરાજી થઈને અમે જેતપુર પહોંચી ગયા. હવે મારી સાથે જે ફ્રેન્ડ આવ્યો છે કલ્પેશ, એને મારે એના ગામડે ડ્રોપ કરવાનો છે. રસ્તામાં એક સુંદર ગામ આવ્યું વડિયા. ત્યાંની ભેળ બહુ પોપ્યુલર છે તો અમે એ ખાવા ગયા. ભેળ, સમોસા, કચોરી વગેરે ટ્રાય કર્યું. અમને બહુ ભાવ્યું તો અમે બીજી વખત પણ ટ્રાય કર્યું અને પેકિંગ પણ કરાવી દીધું ઘર માટે. પછી ત્યાંથી આગળ વધતા સનસેટના સમયે અમે એના ગામડે પહોંચી ગયા. ત્યાં થોડી વાર બેઠા, બાઇક ઉપર એનું ગામ થોડું એક્સપ્લોર કર્યું અને પછી હું ત્યાંથી નીકળી ગયો અમદાવાદ માટે. મેં રસ્તામાં આવતા ઘણા બધા ગામડાઓ જોયા. કુંકવાવ, અમરેલી, લાઠી, ઠસા, રંગોલા, વલ્લભીપુર, ઢોરેરા, અમદાવાદ થઈને હું પહોંચી ગયો મારા ઘરે. તો આ વખતે દ્વારકાધીશની ટ્રીપ બહુ નાની હતી, બટ દ્વારકાધીશને હવે એ વિનંતી છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ બોલાવો તો લાંબા સમય માટે બોલાવજો, કેમ કે દ્વારકા આવીને આટલા જલ્દી નીકળી જાઓ ખરેખર નથી સારું લાગતું. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. તમારો ફ્રેન્ડ મેહુલ સોલંકી તમને મળશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.